નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। 2026નો પ્રથમ આઈપીઓ આવી ગયો છે ભારત કોકિંગ કોલ લિમિટેડ એટલે કે BCCL। 2026નો પ્રથમ કોલ ઇન્ડિયા શેરધારકો માટે આમાં એક સારો લાભ છે અને જેકપોટ પણ કહી શકાય। તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વર્ષ 2026ના સૌથી પહેલા અને મોટા આઈપીઓ વિશે, જેનું નામ છે BCCL એટલે કે ભારત કોકિંગ કોલ લિમિટેડ। ખાસ વાત એ છે કે આ 2026ના વર્ષનો પ્રથમ આઈપીઓ તો છે, પણ સાથે સાથે કોલ ઇન્ડિયા શેર હોલ્ડર્સ માટે સ્પેશિયલ કોટા લઈને આવ્યો છે। આ કંપની શું કામ કરે છે, આઈપીઓ ક્યારે ખુલશે અને જો તમારી પાસે કોલ ઇન્ડિયાનો શેર હોય તો તમને કઈ રીતે ડબલ ફાયદો થશે, બધી જ વિગતો એકદમ સરળ ભાષામાં આપણે જાણીશું અને એ આજના વિડીયોમાં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સર્વપ્રથમ કંપની પરિચયથી તો ભારત કોકિંગ કોલ લિમિટેડ એ ભારતની સૌથી મોટી અને અગ્રણી કોકિંગ કોલ ઉત્પાદક કંપની છે, જે સરકારી કંપની કોલ ઇન્ડિયાની પેટા કંપની છે। કંપની મુખ્યત્વે ઝારખંડના ઝરિયા અને પશ્ચિમ બંગાળના રાણીગંજ વિસ્તારમાં કોલસાની ખાણો ધરાવે છે। વર્ષ 2025ના આંકડા મુજબ ભારતમાં ઉત્પાદિત થતા કુલ કોકિંગ કોઇલમાંથી 58.50% હિસ્સો એકલી આ કંપનીનો છે અને કંપની પાસે અંદાજે 7,910 મિલિયન ટન કોલસાનો વિશાળ ભંડાર આવેલો છે, જે તેને દેશની સૌથી મહત્વની ઉર્જા કંપનીઓમાંથી એક બનાવે છે। કોકિંગ કોલનું શું છે અને તેનો ઉપયોગ શું, તો ઘણા મિત્રોને પ્રશ્ન થશે કે કોકિંગ કોલ એટલે શું। તો આ કોઈ સામાન્ય કોલસો નથી, પણ ઉચ્ચ ગુણવત્તાનો કોલસો છે, જેનો મુખ્ય ઉપયોગ સ્ટીલ, લોખંડ ઉદ્યોગમાં થાય છે। સ્ટીલ બનાવવાની મોટી ભઠ્ઠીઓમાં લોખંડના પથ્થરને ઓગાળવા માટે આ કોલસો અનિવાર્ય છે અને કંપનીએ છેલ્લા 3 વર્ષમાં તેની ટેકનોલોજી અને મશીનરીમાં સુધારો કરી અને ઉત્પાદનમાં 32%થી વધુનો વધારો કર્યો છે। આ કંપની સ્ટીલ ઉપરાંત પાવર સેક્ટરને પણ કોલસો પૂરો પાડે છે, જે દેશના ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। હવે સૌથી મહત્વની વાત આઈપીઓના સમયપત્રક અને કિંમતની કરીએ તો કંપનીનો આઈપીઓ 9 જાન્યુઆરી 2026ના રોજ સત્તાવાર રીતે ખુલશે અને 13મી જાન્યુઆરીએ બંધ થશે। મોટા રોકાણકારો એટલે કે એન્કર ઇન્વેસ્ટર માટે 8 જાન્યુઆરીથી બિડિંગ શરૂ થશે। રોકાણકારોમાં અત્યારે સૌથી વધુ ચર્ચા અને ભાવને લઈને છે, તો આઈપીઓની કિંમત અંદાજે 23 રૂપિયાની આસપાસ હોઈ શકે છે। જોકે આ સત્તાવાર ભાવ નથી, તેની સત્તાવાર જાહેરાત સોમવારે અથવા આગામી 2-3 દિવસોમાં થઈ જશે। જેવી ઓફિશિયલ પ્રાઇસ જાહેર થશે એટલે કે આપણે તરત જ લોટ સાઇઝ અને રોકાણની ગણતરી વિશે ફરીથી વાત કરશું। હવે વાત કરીએ શેર હોલ્ડર કોટાની સંપૂર્ણ માહિતીની। તો જો તમે કોલ ઇન્ડિયા લિમિટેડના શેરધારક છો તો તમારા માટે આઈપીઓમાં શેર લાગવાની શક્યતા ઘણી વધારે છે। કંપનીએ કુલ આઈપીઓના 10% શેર અંદાજે 4.62 કરોડ શેર ખાસ શેર હોલ્ડર કોટામાં અનામત રાખ્યા છે। આ લાભ લેવા માટેની રેકોર્ડ ડેટ 2 જાન્યુઆરી 2026 એટલે કે જે દિવસે આરએચપી ફાઇલ થયું હતું તે તારીખ નક્કી કરવામાં આવે છે। આનો અર્થ એ છે કે જે લોકો 1 જાન્યુઆરી 2026 અથવા તે પહેલા કોલ ઇન્ડિયાનો એક પણ શેર ખરીદ્યો હશે અને 2 જાન્યુઆરી સુધીના તેમના ડીમેટ ખાતામાં આવી ગયો હશે તો આ કોટામાં તેઓ ફોર્મ ભરી શકશે। હવે જો કોઈ નવા શેર સોમવારે ખરીદશે તો તેઓ આ શેર હોલ્ડર કોટા માટે પાત્ર ગણાશે નહીં અને આ કેટેગરીમાં તમે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની જ બીડ કરી શકો છો। ખાસ વાત એ છે કે શેર હોલ્ડર્સ રિટેલ, સ્મોલ એચએનઆઈ, બિગ એચએનઆઈ શેર હોલ્ડર એમ બંને કેટેગરીમાં ફોર્મ ભરી અને પોતાનો ચાન્સ વધારી શકે છે। એટલે કે શેર હોલ્ડર કોટામાં તમે મેક્સિમમ 2 લાખ સુધીની 2 લાખ અંદરની અરજી કરી શકો છો, પણ તેની સામે તમે રિટેલમાં અથવા સ્મોલ એચએનઆઈમાં અથવા બિગ એચએનઆઈમાં પણ અરજી કરી શકો છો। તો આ તો પ્રાથમિક માહિતી હતી, હજુ તો અસલી ખેલ બાકી છે। આઈપીઓનું સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર આવશે, એવી માહિતી જે તમને કોઈ હિન્દી કે અંગ્રેજી ચેનલ ઉપર પણ જોવા નહીં મળે। તો અમે તમારા માટે ખાસ સંશોધન કરીને લાવશું, તો તૈયાર રહેજો। BCCL આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં, લિસ્ટિંગ કેટલો મળશે તે જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિગત ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને રોકાણકાર મિત્રો સાથે શેર પણ શરૂ કરજો। મળીએ છીએ આગામી ધમાકેદાર વિડીયોમાં। ધન્યવાદ, આભાર।